ગુડ મોર્નિંગ મલાઈ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કે અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. સ્વાગત છે. અને આજે શું છે? સાતમ આઠમ. સાતમ છે. શું છે? સાતમ. અને આજે છે 15મી ઓગસ્ટ. તો બધા ધ્વજવંદન કરવા ગયા હશો. ચાલો હવે અમે મંદિરે જઈ આવી અને ઘરે પૂજા થઈ ગઈ છે અને હવે અમે મંદિરે જઈએ. સાતમ છે, જો મેં ચૂલા ઠારી નાખ્યા છે અને ચૂલાનું પણ પૂજન કરી લીધું છે અને હવે જાઉં છું મંદિરે. 2 ચૂલા ઠારું છું ને 1 ચૂલો ચાલુ રાખું છું, કેમ કે અમે ઓલી સાતમે બધું બંધ જ રાખ્યું પણ 1 ચૂલો તો ચાલુ રાખવો જ પડે, ચા પીવા જોઈએ ને એટલે. તો સારું, હાલો હવે આજે જો આ બધી તૈયારી કરી લીધી છે મંદિરે જવાની ને શ્રીફળ રસ્તામાં લેતી જઈશ. તો પ્લેટફોર્મ સાફ કરી અને મંદિરે જઈએ. ચાલો ત્યાંનું બતાવીએ. ચાલો, મલયભાઈ બેસી ગયા છે મંદિરે અને અમારી સામે રહે છે એ બે મારા ભેગી આવી છે. અને મલય, હું છે ને પોતા મારી લઉં ને મંદિરમાં. ચાલો હવે મહાદેવના મંદિરમાં પોતા થઈ ગયા છે, બધું કમ્પ્લીટ. મલયભાઈ જો મહાદેવના શણગાર કેવા સરસ છે, રોજ રોજ અલગ અલગ હોય. ઉપર તો હોય જ ને, રોજ રોજ અલગ અલગ મહાદેવને શણગાર કરે. મહાદેવ દેવના દેવ મહાદેવ છે. તો સારું, હાલો હવે ઘરે જઈએ. ચાલો ઘરે આવી ગયા છીએ અને મલયભાઈનો તોફાન ચાલુ થઈ ગયા છે. મલયભાઈ આજે રસોઈ તો કાંઈ બનાવવાની છે નહીં, ઠંડુ જમવાનું છે, બરાબર ને? અને મેળો ચાલુ થઈ ગયો મારો આજથી સાતમનો. મમ્મી, હવ હું ઘણી બધી વસ્તુ જોઈશ. જો એક છે ને એક ઉડવા વાળું હેલિકોપ્ટર, પછી કાંઈ નહીં. તારે તો રમકડાની ફરમાઈશો ચાલુ હોય. એક જ વસ્તુ લઉં છું હું તો. હું લેવું છું? કીધું તો ખરા. હેલિકોપ્ટર. હા, તો બર્થડે હમણાં આવે એનું? ઈ તો હજી બર્થડે ની વાત છે, ક્યારે વિચારી લે. હમણાં આવશે. સારું, તો હાલો હવે આપણે રસોઈ તો બનાવવાનું નથી, થોડું ઘણું કામ છે એ પતાવી લઈએ. ચાલો ઘરે આવી ગયો છું ને આજે છે સાતમ, એટલે આજે ચૂલા બધા ઘરના ઠરી ગયા હોય એટલે હોટલમાંથી પાર્સલ લેતો આવ્યો ગુજરાતી. રેખા ખોલે છે. રેખા, ભાઈને કયો શાક આપ્યું? ચણા. છોલે. સરસ. છોલે શાક છે, બીજું ઊંધિયું છે અને ભરેલ ભીંડો છે ને દાળ ભાત છે, અને છાશ છે, પાપડ છે, છાશ, પાપડ, સલાડ, એ તો બધું હોય જ. ભૂંગરા. હા બસ. મળે છોલે સારા છે. હા મસ્ત. હા. રેખા તું કયું શાક લેશો? ભીંડો. મેં ભીંડો જ લીધો. મને ભીંડો. ભીંડો ને ઊંધિયું 2 લીધું મેં તો. સારું, હાલો બધે ટાઢી સાતમમાં ગરમ ખાવા આવી જાઓ. ચાલો જમી કરવીને નવરા થઈ ગયા છીએ અને આજ તો રસોઈ કંઈ હતું નહીં, બહારથી લાવ્યા હતા, કેમ કે મલાઈને રીતુલને ઠંડુ ભાવે નહીં એટલે, અને મને તો સતતું જ નથી, ગેસનો પ્રોબ્લેમ છે ને એટલે. તો સારું, હાલો હવે નવરા થઈ ગયા છીએ, સૂવું તો નથી, ઘડીક પણ ટીવી ને એવું જોઈએ. ચાલો રોંઢાના 4:45 થઈ ગયા છે અને મારી દીદીની આવ્યા છે તો મેળામાં જઈએ છીએ. તો મેં કીધું ચાલો અમારે આવવું છે, તો અમે મમ્મી દીકરો 2 મેળામાં જઈએ. રીતુલને તો મેળો કંઈ ગમે નહીં, તો મને લઈ જાય જ નહીં મેળામાં, એટલે મેં કીધું મારી મમ્મીની લોકો બધા જાય છે તો એના ભેગા જઈ આવી. ચાલો હવે ચા પાણી પી લઈ પછી જઈએ મેળામાં. ચાલો મલું, સીધ જવાનું છે. મેળામાં રેડી થઈ ગયો? કોણ કોણ જવાનું છે આપણે મેળામાં? નાની, માસી, તારું અને પછી વિદ્યા. તો સારું, હાલો તો હવે જઈએ મેળામાં. ચાલો મેળામાં આવી ગયા છીએ. આ છે અમારા ધાર્મિક ભાઈ, આ છે હાય હાય મમ્મી, હાય. આ જો ઉપલેટાનો મેળો એટલો બધો ખાસ નથી, અને બધાને શોખ છે મેળામાં આવવાનો, બાકી એટલો બધો ખાસ મેળો વખણાય એવો નથી. આ તો છોકરાઓ માટે આવવું પડે, પબ્લિક જાજી છે, કેમ કે ગયા વર્ષે વરસાદ હતો એટલે આવી ન શક્યા, એટલે આ લોકોને આવવાનો બધાને શોખ, બાકી મેળામાં કાંઈ કાઢી લેવાનો નથી. ચાલો જો આવું બધું છે પણ રાઈસ બધી બંધ છે. હજી નગરપાલિકા
આ તરફ બંધ રાખો. મલયભાઈ જમ્પિંગમાં બેઠા છે. મલય એ મલુ હાય એ વિધુ હાય. જો આ બે ભાઈ બહેન આમાં જમ્પિંગમાં બેસી ગયા છે. એ લોકોને ઓલા બીજો છે એને તો નથી કંઈ શોખ, આ બેઓને શોખ છે એટલે બે ભાઈ બહેન બેઠા છે જમ્પિંગમાં. સારું હાલો ખાવા આવી ગયા છીએ. પાણીપુરી મંગાવી છે અને પાઉંભાજીનો ઓર્ડર દીધો છે. હજી પાઉંભાજી તો આવી નથી. આ મારી દીદી છે, આ એમની દીકરી છે. હા એક વિધુ હવે પાણીપુરી મલયભાઈ પાણીપુરી આ બીજાના આ બીજી દીદી હાય. ઓલા મારા મમ્મી છે અને આ મારા મોટા ભાઈ પણ આવી ગઈ છે. સોડા પાણીપુરી બધાએ અલગ અલગ ઓર્ડર કર્યો હતો અને બધું આવી ગયું છે. ચાલો બધા પાણીપુરી ખાવા અને પાઉંભાજી ખાવા. ચાલો ઘરે આવી ગયા છીએ અને રીતુલ માટે પણ પાણીપુરી લઈ આવી છું. અને મલયભાઈ તમે શું લીધું મેળામાંથી? સ્પિનર. રીતુલ પાણીપુરી સિવાય બીજું શું ખાવાનું છું? બીજું હું ભેળ કરીને ખાઈ લઈશ. અમે પાણીપુરી ને પાઉંભાજી ખાધી. સારું હાલો તો હવે કંઈક ફ્રેશ થઈ જાય. બરાબર. મેળામાં મજા આવી. એમ માણા હતું ઘણું. ઓલા ગયા વખતે નહોતું ને મેળો ગયા. વરસાદ તો આવી ગયો તો ને. આજ વખતે તો પણ પબ્લિક એટલે બહુ જ એમ. પછી આપણે અહીંયા 52 ગામના લાગુ પડે ને. ગામડું જ હોય, જાજુ હોય, ગામનું તો બહુ ઓછું હોય. ગામ નહીં એવડા હતા. કોઈક ભેગા ગયા હોય ને હાલો બધા પાણીપુરી ખાવા. બંધ જ છે ઉપરથી ગવર્મેન્ટની મનાઈ છે હજી. સારું હાલો હવે કંઈક ફ્રેશ થઈ જાય. મલયભાઈ જો સ્પિનરથી રમે. મલ્લુ આ શું કારીગીરી કરસ તું? બોટલ ઉપર સ્પિન તો પડશે તો તૂટી નહીં જાય? આમ આજ ફરે આ વચન ન ફરે. એવું હોય? હા. આ કેટલાનું આવ્યું સ્પિનર ખબર છે તને? કેટલાનું કેજી? 150 નું. જા જા તો હજી કંઈક વધારે બોલી જા. ઓછું ઓછું 100 રૂપિયાનું. 100 રૂપિયાનું સ્પિનર. આજનો મેળો ચા થઈ ગયો કા? હજી છેલ્લે દિવસે લઈશ. હું લઈશ હજી? લઈશ ઈ તમને બ્લોગમાં બતાવીશ. સરપ્રાઈઝ. હા બ્લોગમાં બતાવીશ. હા. સારું તો લે બતાવજે. ચાલો વાગી ગયા છે 9:30 અને મલુભાઈ નીચે રમે છે. તો કે મમ્મા ઘડીક નીચે જઈએ કેમ કે કાલે રથયાત્રા નીકળશે એટલે અમારે સામેવાળા બ્રાહ્મણ છે એ લોકો ટ્રેક્ટર શણગારે છે. તો કે મમ્મા હું જોવા જાઉં છું તો મલયભાઈને લેતા આવીએ અને નીચે આંટો મારતા આવીએ. તો ચલો હવે નીચે જઈ આવી ઘડીક. ચાલો ઉપર આવી ગયા છીએ અને 11:30 જેવું થઈ ગયું છે અને મલુભાઈને નાવા મોકલા છે. એ ફુવારાની મજા લે છે. તો મેં કીધું સારું હાલો હું બ્લોગનો એન્ડ લઈ લઉં. તો કાલે જ છે જન્માષ્ટમી. અગાઉથી બધાને જન્માષ્ટમીની શુભકામનાઓ. અને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.